દેશ મિત્રો શું કે મજામાં ને મજામાં જોઈએ ઓલો વ્લોગ આપણે સમાપ્ત કરીને ડાયરેક્ટ બીજો નવો વ્લોગ ચાલુ કરી દીધો. મેં કીધું જે આજે ઘરે તમને દેખાડું, કેમ કે આપણે થોડો ઘણો માલ આવ્યો છે ને સાડીમાં, તો એ વેચવાનો છે. તમને દેખાડું, તમે લેવું હોય તો સાવ સસ્તી કિંમતે છે. આપણી કોઈ ઓડિયન્સ હોય લેડીઝ કે ગર્લ્સ, તો એ સાડી લેવા આપણા ઘરે આવી શકે છે. એનું સરનામું તમને દઈ દઉં હમણાં બધું જોઈ લ્યો. સાવ સસ્તા કિંમતે છે સાડી, 200, 300, 600, 500 ને એમ જ છે કિંમત બધી સાડીની. ગયા છે બીજી ક્યાં ગઈ? અરે આ હે સાડીઓ, કિંમત તો સાવ થોડી છે મિત્રો, 200, 300, 400, 500 ને એમ જ છે. અહીંયા પડી જોઈ લ્યો. સાડીઓ જે સારી સારી જોઈ લ્યો. જ્યાં ભરેલ સાડી આખી ભરેલ તો નથી ઓલી, તો સારી છે. આમ કાપડ જોઈ લ્યો, મડે મજા આવે. વસ્તુ સારી છે બધી. આપણે સાડીનું હમણાં એવું હતું, એક માલ આવ્યું તો અમે કીધું વેચી જોઈ લે. તો અહીંયા સાડી પડી છે. અહીંયા થોડીક હેવી મટીરિયલમાં લાગે છે. હા હા, લટકડાવાળી ફટકડાવાળી નાની કિંમત સાવ નજવી જ છે મિત્રો, કેમ કે આપણે બહુ ભાવ નથી રાખ્યો. બધી આમ છે એટલી રેન્જમાં જ, 200, 300, 400, 500, 700, 800, 900, 900 લગીનની. એ તો બહુ ખ્યાલ નથી, પણ એટલે લગીનની રેન્જમાં છે. તો આપણે બધો માલ લે, તમારે લેવું હોય ને તો પોગી જજો આપણા ઘરે. લે તમને સરનામું અટાણે જ કહી દઉં, હરસિદ્ધિ ભુવન, શાક માર્કેટ રોડ, ગુલાબનગર, જામનગર, અપુ વેરાયટીમાં બાજુમાં. ગમે એને પૂછી લેશો, આપણી દુકાન ખબર જ હશે. તો પોગી જજો. એની ટાઈમ સાડીનો સ્ટોક પડ્યો જ છે, એટલે હવે થોડાક દી છે, 3-4 દી. પછી આ માલ પૂરો થઈ જાય એટલે પછી કાંઈ નથી હો મિત્રો. પછી આવીને ના કહેતા જી છે યા છે, તમને મેં દેખાડ્યું ને એટલો માલ છે. પછી ના કહેતા કે હું રહી ગઈ, કેવું રહી ગયો ઘરવાળી હાટું લેવાય ને કોઈને, એ યાદ છે જી છે એ માલ, બરાબર. પછી ના કહેતા કે હું રહી ગયો માલ લેવામાં. મને ભલે હાલ પાછા મળી થોડીક વાર પાસે કાનાગજી સત્તરભાઈ ઉભા રહ્યા છે, ગયા હતા બહાર. તો મેં એનો ઘણો બધો ધંધો કરી દીધો. કેળા વેચ્યા ને ખોલા જામફળ વેચ્યા જોઈ લ્યો. ખાલી 30 રૂપિયા કેળાના, જામફળના ખાલી 50. આ આવી ગયા સત્તરભાઈ દોડતા દોડતા. ક્યાં આવી ગયા સત્તરભાઈ? અરે ઘણા લઈ દીધા, એક નહીં ઘણા વેચ્યું તમારો માલ. અરે ઘણું જોઈ લ્યો, પૈસા જોઈ લ્યો, ઘણું દીધું. એમ તો 2-3 કિલો જામફળ દીધા, 2 કિલો દીધા અંદાજે લગભગ. 50 ના જો, 40 નહીં સત્તરભાઈ. કેળાઈ દીધા ને 30 ના કિલો બોલ્યા હતા ને, તો ભલે. હું તો બાપુ મફત દઈ દઉં, તમને ખબર નથી આપણું ઘણું એમ તો દઈ દીધું સત્તરભાઈ. 2 કિલો આ દીધા લગભગ, આ દીધા ને બધું ઘણું. એ લુખા બહાર નીકળ, આમ બહાર નીકળ. અપુ નથી, બહાર નીકળ. આમ ચંપલ નથી દેવા, બહાર નીકળ તું. આમ જો કેવા ચંપલ જોઈએ, ધંધો કરો. સારી આવ્યા ભાઈ જો. બજારમાં ને બજારમાં એવા લઈ જાય. મેં તમને કાલે પાઇપ દેખાડ્યા હતા ને, એ પ્રમાણે ગટરું ખોદાય છે. તો એમાં ગટરમાં પાઇપ ફિટ કરવાના, એટલે રોડ પર પાણી બાણી કંઈ ભરાની કચરા બચરાની કંઈ ઉપાધિ રહીએ નહીં. તો એ પ્રમાણે જોઈએ ગટરને એવું ખોદાય છે. તમને દેખાડું કઈ રીતે શું પાઇપ ફિટ કરે છે, જોઈ લ્યો. આ પ્રમાણે બધી ખોદાઈ ગઈ છે, જોઈ લ્યો. હોહરી ગટરમાં આમ ખોદી છે, જોઈ લ્યો તમે. અહીંયા ઓટા ઉપર આવી રીતે ચડીને જોઈએ, પાણા બારા બધું તોડી નાખ્યું ઓટા. એટલે આ ડૂચો બધો એમાં ગટર મારી ગાડા ને એ પ્રમાણે પાઇપ બાય બધા એના લાગે છોટા તૂટી ગયા. આપણી દુકાન નહીં તૂટશે થોડોક ટાઈમમાં, પેલી બાજુ આવશે ને એટલે જોવો. અહીંયા કદડો જોવો તમે, છે ને કદડો જોવો ખાલી, જોઈ. ગટર એટલી ઊંડી છે, એમ તો ઘણી ઊંડી છે હજી. એમાંથી બધો કચરો નીકળો. ઓહો જોવો તો ખરી કેટલો કચરો નીકળો બાપુ, જોવો. આમ લાઈનમાં બધે લઈ જ લીધું. હવે આપણો વારો આવશે જો. બિલ્લા ને આ બધા અહીંયા માથે ઊભા છે જોવા, સલાહ દેવા. જોજો કામ 2 જણા કરે અને માથે ઊભા કેટલા છે તમને દેખાડું, ખાલી જોજો તમે, જોઈ લો. હવે આટલા બધા જણા એ લોકોને કહેવાય, જો હાથ કાઢ્યું, મશીન કાઢ્યું, હાથ કાઢ્યું. પાણીપુરી રેકડી ખોલે, જો દર લઈ લો. 1, 2, 3, 4, 5, 6, 7 જણા ઉભા. વિચાર કરો, હું તો વિડીયો ઉતારવા આવ્યો, તમને પણ ખ્યાલ જ હોય આપણું કામકાજ કેવું છે, બરોબર છે ને? જોવો તમે.
ત્યારબાદ આપણે આવી ગયા આપણા મિત્રની દુકાને મિત્રો અને અહીંયા જઈને મેં કીધું થોડા ઘણા ફોટા પાડીને તો મસ્તી આમ કેવા કે જોઈ નાખ્યું. હમણાં ફોટા બોટા પાડ્યા જોરદાર ફોટા ઘણા સારા પાડ્યા. ચાલો આ બધા જો અહીંયા ગાય તમે શું હતું ભાઈ તારે શું હતું બોલતો તું બોલતો શું હતું પાવરે કઈ જો આ ગાય ગમે એની સાયકલ ઉપાડીને હાલ્યા કેવા માણસ બરોબર ને ભાઈ કહી દે ને કઈ કહી દે દેવાળી આ ઓલો છોકરો મારવા ગયો મિત્રો જોઈ લો ગમે એની સાયકલ આવી રીતે લઈ જાય પછી મારે જ ને કોક હે ભાઈ અડવાની નહીં હો સાયકલ બાકી થાય લપ મોટા ભાઈ લઈ લે એ યાર લઈને જાય જો તો આપણે મિત્રો આવી ગયા આપણી કપડાની દુકાને અને આપણે તો હજી ખુલી છે ને બાજુવાળા જો પેક કરે છે શું કે ભાઈ જવું જ છે રવિવાર જે તો મિત્રો આજે વહેલી બંધ કરે કેમ કે ફરવા જવું હોય ને પાછી ગરાગી ન હોય આજે જોકે એવું છે ને અને આપણે તો કાંઈ હોય નહીં એટલે આપણે ખુલ્લી રાખી 9 વાગે ટાઈમે બંધ કરી જે કાંઈ ન હોય મિત્રો તમારો ભાઈ ભાજી નીકળી ગયો રાતે વાગ્યા છે કેટલા ખબર 10 જેવા વાગ્યા છે તમારો ભાઈ નીકળી ગયો લોંગ આવડી માણકી લઈને દેવી દેવી નહીં હો વિપુડીજી માણકી ચાલો 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 તો કોમ્પિટિશન લોંગ ડ્રાઈવ ઉપર જાઉં છું પણ એટલો નથી એટલો જ જાઉં કેમ કે લોંગ ડ્રાઈવ તો 2 વાળા કરે તો હું સિંગલ જાઉં તો બધું કરી ચાલો આવી ગયા ઘરે અને મિત્રો ઘરે આવીને મેં જોયું ને તો શું થયું તમને ખબર છે મારું કવર જો એરપોર્ટનું તૂટી ગયું કવર એટલે પાછો ખર્ચો આવશે 2800 રૂપિયાનો 2800 રૂપિયાનું કવર લે આપણો આ બ્લોગ અહીંયા સમાપ્ત થાય તમને આપણો બ્લોગ કેવો લાગ્યો મને ખરેખર કમેન્ટ કરીને કહી દેજો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારા સપોર્ટથી ખૂબ આગળ વધીશ એવી મારી અપેક્ષા રહેશે જય દ્વારકાધીશ હવે ફરીથી એક નવા બ્લોગ સાથે મળશે